મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક પિતાનો અહંકાર અને એક પુત્રની અડગ શક્તિ કેવી રીતે સમગ્ર સૃષ્ટિને હચમચાવી શકે? આજે આપણે જાણીશું ભગવાન વિષ્ણુના સૌથી ચમત્કારિક અને ભયાનક અવતારોમાંનો એક નરસિંહ અવતારનું રહસ્ય. સતયુગના સમયમાં દાનવરાજ હિરણ્યકશ્યપે અસંખ્ય વર્ષો સુધી કઠોર તપ કર્યું. મહેરબાન થઈને બ્રહ્માજીએ એને એવું વરદાન આપ્યું કે તને કોઈ મનુષ્ય મારી ન શકે, કોઈ પ્રાણી મારી ન શકે. ના દિવસમાં, ના રાત્રિ, ના ઘર અંદર, ના ઘરની બહાર, ના કોઈ હથિયારથી, ના નિશસ્ત્રથી. આ અદ્ભુત વરદાનથી હિરણ્યકશ્યપ અત્યંત ગર્વિત બની ગયો. તેણે પોતાને ભગવાન ઘોષિત કરી દીધો અને પોતાના રાજ્યમાં વિષ્ણુની ભક્તિ પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો અખંડ ભક્ત હતો. એ દિવસ રાત નારાયણ નારાયણનું જાપ કરતો. પિતાએ તેના વિષ્ણુથી દૂર કરવા અસંખ્ય પ્રયાસ કર્યો. ક્યારેક ઉપદેશ આપ્યો, ક્યારેક ધમકી આપી અને ક્યારેક મરણના ભયાનક ઉપાયો પણ અજમાવ્યા. પ્રહલાદને સાપો સાથે બાંધી દીધો, ઊંચી ખાઈમાંથી ફેંકી દીધો, અગ્નિમાં બેસાડ્યો, પરંતુ દરેક વખત ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તનું રક્ષણ કર્યું. એક દિવસ હિરણ્યકશ્યપ ગુસ્સાથી લાલ થઈને પોતાના પુત્રને બોલાવે. તેણે તિરસ્કારભરી નજરે પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? બતાવ, શું એ આ સ્તંભમાં છે? પ્રહલાદે નિડર સ્મિત સાથે જવાબ આપ્યો, હા પિતા, એ તો સર્વત્ર છે, આ સ્તંભમાં પણ. હિરણ્યકશ્યપે તરત જ પોતાની ગદા વડે સ્તંભ પર જોરદાર પ્રહાર કર્યો અને મિત્રો, પછી જે થયું એ જોઈને દેવો, ઋષિઓ અને દાનવો સુધી હચમચી ગયા. સ્તંભમાંથી ગર્જના સંભળાઈ, દિવાલો કંપી ઉઠ્યા અને તૂટેલા સ્તંભમાંથી પ્રગટ થયા ભગવાન નરસિંહ. અડધી માનવ, અડધી શિવનું ભયાનક રૂપ, આંખોમાં અગ્નિ જેવી તેજસ્વીતા, હાથમાં તીક્ષ્ણ નખ. સમગ્ર મહેલમાં ભયનો માહોલ છવાઈ ગયો. સાંજનો સમય હતો, ના દિવસ ના રાત્રિ. મહેલના પ્રવેશદ્વારની ઓટલા પર ના અંદર ના બહાર ભગવાન નરસિંહે પોતાના તીક્ષ્ણ નખોથી, ના હથિયારથી, ના નિશસ્ત્રથી હિરણ્યકશ્યપને પોતાની જાંઘ પર બેસાડી તેનો અહંકાર ચૂર કરી નાખ્યો. આ રીતે બ્રહ્માજીના વરદાનની દરેક શરત પૂર્ણ અને દુષ્ટ રાજાનો અંત આવ્યો. નરસિંહ અવતારે પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડ્યો અને આશીર્વાદ આપ્યા, જ્યાં સુધી તે જીવશે તારી ભક્તિ અડગ રહેશે અને ધર્મ હંમેશા અધર્મ પર વિજયી થશે. તો મિત્રો, નરસિંહ અવતાર આપણને એ સંદેશ આપે છે કે ભલે અધર્મ કેટલો પણ શક્તિશાળી હોય, એને અહંકાર કેટલો પણ મોટો હોય, સત્ય, ભક્તિ અને ધર્મ સાથે તે ક્યારેય ટકી શકતો નથી. તો મિત્રો, આ રસપ્રદ વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.